નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવી આગાહી જાહેર કરવામાં આવી છે। વરસાદ માટે તૈયાર રહેજો। જ્યાં મિત્રો હવામાન ખાતાએ ખુદ નવી આગાહી આપી દીધી છે। તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ઘણા બધા સમાચારોની અંદર આવી રહ્યું છે કે વરસાદની કોઈ આગાહી નથી અને ઘણા બધા સમાચારમાં ભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તેની વચ્ચે લોકો મિત્રો મૂંઝવણમાં છે કે વાસ્તવિકતા શું છે। તો મિત્રો સાચી અને સચોટ જે આગાહી છે તેના વિશે હું તમને ઓન ધ પોઈન્ટ વાત કરું તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને મિત્રો આ ઠંડી છે તેમાંથી હવે થોડીક રાહત પણ મળી શકે કારણ કે હવામાન વિભાગ જે મિત્રો ઓફિશિયલી હવામાન વિભાગ છે, વેધર ડિપાર્ટમેન્ટ છે, તેમણે આગાહી કરી છે કે આવનારી 11 થી 12 તારીખ સુધીમાં એટલે કે આવનારી 11 થી 12 ડિસેમ્બર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે એટલે કે ગરમીની સંભાવના વધારે છે। તો ઠંડીમાંથી મિત્રો તમને થોડી ઘણી રાહત હવે આવનારા દિવસોમાં મળવાની છે। ત્યાર પછી ફરી એકવાર શિયાળાની ઠંડીની શરૂઆત થશે। પરંતુ વરસાદ વિશે માહિતી આપીએ તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા માહિતી આપી છે કે 17 તારીખથી લઈને 24 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે અને માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો અંબાલાલે 17 થી લઈને 24 તારીખ આપી છે। તો 17 તારીખ સુધી તમે જે છે તે ખેતી આધારિત કામો કરી શકો। 15 થી 16 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના વરસાદ કે ઝાપટાની આગાહી નથી, કોઈ સિસ્ટમ પણ બનેલી નથી। ત્યાર પછી મિત્રો અંબાલાલની આગાહી અનુસાર જો કોઈ નવી સિસ્ટમ બનશે 15 તારીખ પછી, જેમ કે અંબાલાલે આગાહી કરી છે 17 થી 24 તારીખ, તો એ સમયે હું તમને જણાવી દઈશ। તો અત્યારે હાલ ખેડૂતો 15 થી 16 તારીખ સુધી ખેતી આધારિત કામો કરી શકે, કોઈ આગાહી નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભ્રષ્ટાચાર કરનારા લોકો જે છે તેમને હવે ઘર ભેગા કરવામાં આવશે। કરવામાં આવી મોટી જાહેરાત। લોકો મિત્રો ગુજરાતમાં કંટાળી ચૂક્યા છે ભ્રષ્ટાચારથી અને ખાસ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આમ જોવા જઈએ તો લોકો મિત્રો હવે ભાજપ પ્રત્યે પણ ધૃણા કરી રહ્યા છે કારણ કે છેલ્લા 30 વર્ષથી હોવા છતાં પણ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ગયો નથી। તો હવે મિત્રો આ મામલાને જે છે તે હવે ગરમાયો હતો। ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન લીધી છે। ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં જાણે અજગરે ભરડો લીધો હોય એ રીતનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર અને ગેરનીતિના જે આરોપ હતા, ફરિયાદ હતી, તેને લઈને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે માહિતી આપી દીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં મિત્રો એક પછી એક તમામ જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ છે, લોકોને છેતરનારા અધિકારીઓ છે અને ભ્રષ્ટ ફેરવતા અધિકારીઓ છે તેમને એક પછી એક જે છે તે મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવી પણ માહિતી જે છે તે આપવામાં આવી હતી। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને આપેલી સહાય જે છે તે મજાક સમાન, મશ્કરી સમાન તેવું જણાવવામાં આવ્યું। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની જે છે તે અત્યારે લગાતાર મુશ્કેલીઓ જે વધી રહી છે જેને લઈને ખેડૂતો પોતાના જીવો ટૂંકાવી રહ્યા છે ત્યારે તેનો પ્રશ્ન જે છે તે આજે રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો। ફરી એકવાર આખી રાજ્યસભા ખેડૂતોના નાદ સાથે, ખેડૂતોના વિરોધ સાથે જે છે તે અત્યારે ગુંજી ઉઠી। ત્યારે શું પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, સામા સરકારે શું જવાબ આપ્યા છે તેના વિશે વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે મિત્રો પૂછ્યું હતું કે ખેડૂતોને દિવાળી પછી જે વરસાદ પડ્યો હતો આ વર્ષે તેને કારણે ખેડૂતોનું કમર તૂટી ગઈ છે અને કહીએ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે। બાકી બધા રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તો ગુજરાતમાં શા માટે નથી તેવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કારણ કે મિત્રો તમે જાણો છો કે ગુજરાતની બહાર બધા જ રાજ્યોની અંદર સરકારની પાક વીમા યોજના છે જેમાં જો નુકસાની જાય તો પૈસા મળે છે, તો શા માટે ગુજરાતના ખેડૂતોને પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી। બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે અત્યારે લગાતાર ખેડૂતો મૂંઝાયા છે જેથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। ત્યારે આ મામલાને મિત્રો ભાજપ સરકાર તરફથી જવાબ આપતા જણાવવામાં આવ્યું કે અત્યારે ખાસ કરીને મિત્રો ભાજપે શું જવાબ આપ્યો તેના વિશે વાત કરી તો ભાજપે કહ્યું કે મિત્રો આને લઈને સરકારે જે છે તે ઓલરેડી સહાય બહાર પાડી છે અને ખાસ કરીને ઓલરેડી રાહત પેકેજ જાહેર કર્યું છે। તો મિત્રો તમારું શું માનવું છે, સરકારની જાહેર કરેલી સહાય જે છે તે વધારવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવી। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી જે છે તે આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો માટે ગુજરાતમાં અઢળક એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં હજારો રૂપિયાની સહાય મળે છે પરંતુ ખેડૂતોને એ વાતની જાણ હોતી નથી। ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો માટેની આ એક યોજના છે જેમાં ખેતરની અંદર જો તમારે નાનકડો કોઈ ટાંકો બનાવીને કોઈ એવી મિત્રો સુવિધા ઊભી કરવી હોય ખેતરની અંદર અને ખેડૂતો પાસે
પૈસા ના હોય તો સરકાર તરફથી મિત્રો હવે ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ યોજનાની અંદર જે છે તે 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને આ યોજનાના ફોર્મ મિત્રો તમે આઈ ખેડૂત નામની વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર જઈને ભરી શકો છો તમારે પણ 75,000 રૂપિયા મેળવવા હોય તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો નાના માણસોની ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેવો મિત્રો પત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો અત્યારે તમે જાણો છો કે અત્યારે જે છે તે ખાસ કરીને દબાણ તરફથી મિત્રો વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જે મિત્રો દારૂ અને ડ્રગ્સના કેસો બન્યા હતા ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તેનો સરકારે જે છે તે એક્શન લેતા જેટલા પણ મિત્રો રોડે આ રીતના ડ્રગ્સ અને દારૂ હેરફેર કરનારા લોકો છે અને અમુક લોકો છે તેમને મિત્રો હટાવ્યા હતા જેમ કે સુરતના સીમડા નાકાના પુલ નીચેથી પણ ઘણા બધા આવા લોકોને મિત્રો હટાવવામાં આવ્યા હતા ત્યારે તેની વચ્ચે વરાછા વિધાનસભાના મત વિસ્તારમાં ધારાસભ્યની મિત્રો મંત્રી કુમાર કાનાણીએ ફરી એકવાર મિત્રો પત્ર લખીને સરકાર પાસે અપીલ કરી છે કે આને કારણે ઘણા બધા લોકોને મિત્રો સરકારના દબાણ ખાતા તરફથી જે રોડે અને રસ્તા ઉપર મિત્રો જે ફેરૈયાઓ હોય છે તેમને મિત્રો જે છે તે હેરાન કરવામાં આવે છે તો આ દરમિયાન મિત્રો નાના માણસોને જે છે તે ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તેવું મિત્રો તેમણે પત્ર લખીને માહિતી આપી રસ્તા અને ફૂટપાથ ઉપર જે દુકાનદારો છે લારીઓ ગોઠવાઈ જતા ટ્રાફિક જામની સમસ્યાઓ વકરી છે આના કારણે સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ ઓફિસે જતા લોકો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટકી પડે છે તેવું પણ જણાવવામાં આવ્યું જેથી આવા લોકોને જે છે તે ખાસ કરીને હેરાન ન કરવામાં આવે નાના માણસોને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તેવું મિત્રો જે છે તે પત્ર લખીને માહિતી આપવામાં આવી તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બજાર ભાવ ઉપર નજર મારીએ તો ખેડૂતોને અત્યારે મિત્રો મબલક જે છે તે પાકની આવક થઈ રહી છે અને ખેડૂતોને વળતા ભાવ શું મળી રહ્યા છે તેના ઉપર એક નજર મારીએ તો માર્કેટ યાર્ડમાં મિત્રો અત્યારે પાકો આવવા લાગ્યા છે ત્યારે સૌથી પહેલા મગફળી વિશે વાત કરીએ તો મગફળીના મિત્રો જે છે તે ઓછામાં ઓછા ભાવ જે છે તે મણ દીઠ 750 રૂપિયા બોલાયા તેની સાથે મિત્રો મગફળીના ઊંચામાં ઊંચા જે ભાવ છે 1500 રૂપિયા સુધી પણ બોલાયા હતા અને એવરેજ મગફળીનો ભાવ 1170 રૂપિયાની આસપાસ જે છે તે પહોંચ્યો તેની સાથે કપાસની વાત કરીએ તો કપાસની પણ મિત્રો ઓછામાં ઓછો ભાવ 760 રૂપિયા મણથી લઈને મોટામાં ઊંચો ભાવ જે છે તે મિત્રો કપાસનો 1565 રૂપિયા બોલાયો ત્યારે સરેરાશ કપાસનો ભાવ 1298 રૂપિયા બોલાયો ત્યારે મિત્રો જીરા વિશે વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર પણ મિત્રો જે છે તે હવે જીરાની આવક થવા લાગી છે રાજ્યમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જે છે તે જીરાનો સૌથી ઊંચો ભાવ 4260 રૂપિયા જે છે તે આજે બોલાયો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું ગોપાલ ઇટાલિયાએ જૂતું માર્યું તેવું કહેવામાં આવ્યું સૌથી મોટી જાહેરાત ત્યારે મિત્રો વાત કરીએ તો જામનગરમાં મિત્રો આમ આદમીની સભા દરમિયાન હંગામો મચી ગયા ત્યારે તમને મિત્રો જણાવી દીધું એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અચાનક બૂટ ફેંકીને મિત્રો જે છે તે હુમલો કર્યો હતો ત્યારે આ ઘટના બનતા જ મિત્રો બૂટ ફેંકનારને લોકોએ બરાબર મેથી વાકડ આપ્યો પરંતુ પોલીસે મિત્રો તાત્કાલિક જે છે તે સ્થિતિને નિયંત્રણ કરી હતી અને ખાસ કરીને મામલો શાંત પાડ્યો હતો ત્યાર પછી મિત્રો આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે શા માટે ગોપાલ ઇટાલિયાને જે છે તે મિત્રો બૂટ મારવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં કહ્યું કે ગોપાલભાઈ ઇટાલિયાએ 2017ની અંદર જ્યારે મિત્રો પ્રદીપસિંહ જાડેજા ઉપર બૂટ માર્યું હતું ખુદ ગોપાલભાઈએ ત્યારે તેનો બદલો અત્યારે લેવામાં આવ્યો તેવું તેમણે જણાવ્યું ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયાએ પણ ઓનલાઈન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી કે જે પણ વ્યક્તિએ તેમને જૂતું માર્યું છે તેમણે જે છે તે માફ કર્યા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પાકિસ્તાન ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે તેવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તેની વચ્ચે હવે ભારતે તૈયારી રાખવી પડશે થોડા દિવસ પહેલા જ મિત્રો આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે દરેક નાગરિકોએ તૈયારી રાખવી તેની વચ્ચે પાકિસ્તાને હવે જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાન ભારત સામે મોટું યુદ્ધ કરવા માંગે છે ત્યારે મિત્રો સ્કાય ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જે મિત્રો પાકિસ્તાનના પહેલા રહી ચૂકેલા જે પ્રધાનમંત્રી છે મિત્રો ખાસ કરીને ઇમરાન ખાન તેમના મિત્રો જે છે તે કેટલાક માણસોએ અને ગુપ્ત માણસોએ માહિતી આપી હતી ન્યૂઝ ચેનલ ઉપર કે જે અત્યારનો પાકિસ્તાનનો મંત્રી છે મુનીર તે ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે એટલે કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ કરવું છે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ જે મુનીર છે તે મિત્રો ભારત સાથે મહાયુદ્ધ તો ઈચ્છે છે પરંતુ ભારતને તબાહ કરવા પણ માગે છે તેની વચ્ચે મિત્રો જે છે તે આવી જે માહિતી સામે આવી છે તેનાથી આપણે જે છે તે ખાસ મિત્રો ચેતી જવું જોઈએ કારણ કે આસિમ મુનીર જે છે તે ખાસ કરીને કટ્ટરપંથી વાળો માણસ છે એ ગમે ત્યારે કરી શકે કારણ કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેની પાસે ખોવા માટે કાંઈ ના હોય મિત્રો એ ગમે તે કરી શકે એટલા માટે કારણ કે પાકિસ્તાન જે છે તે મિત્રો ગમે તે કરી રહ્યું છે ભારત સાથે આપણે જોઈએ પણ છે ગમે ત્યારે બ્લાસ્ટ પણ ભારતમાં થઈ રહ્યા છે તો આના માટે મિત્રો આપણી પણ ભારતીય આર્મીની પૂરેપૂરી તૈયારી છે આપણા રાજનાથ સિંહે મિત્રો જે રક્ષામંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે ભારત દરેક જવાબ આપવા માટે તૈયાર
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવું વર્ષ આવવા જઈ રહ્યું છે. 2026ની શરૂઆત થાય તે પહેલા તમારા બેંક ખાતાને સંભાળી લેજો, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ શકે. તો જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું છે, પૈસા પડેલા છે, તો ખાસ તમારે ચેતવણી, કારણ કે બેંકમાં પડેલા પૈસા છે છતાં પણ ખાતું બંધ થઈ જશે. નવું વર્ષ આવવા જઈ રહ્યું છે, માત્ર 10-20 દિવસની હવે રાહ છે, ત્યારે 2026 શરૂ થાય પહેલા બેંક ખાતું સંભાળી લેજો. જી હા મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના કેટલાક નિયમો છે જેનું પાલન તમારે કરવાનું હોય છે, નહીતર તમારું ખાતું જે છે તે બંધ થઈ જશે. તેની પહેલા શું નિયમો છે એના વિશે તમને અપડેટ આપું તો મિત્રો, તમારું બેલેન્સ છેલ્લા ઘણા બધા સમયથી જો ₹0 હોય તો એમાં કોઈ સુધારો વધારો કરી લેજો, નહીતર લાંબા સમયથી જો ₹0 તમારા ખાતામાં હશે તો તમારું ખાતું બંધ થઈ જશે. બીજા નંબર ઉપર, ઘણા બધા લાંબા સમયથી જો તમે તમારા બેંક ખાતાની અંદર લેવડ દેવડ કરી નથી તો મિત્રો એક કરાવી લેજો, ડેબિટ અથવા ક્રેડિટ કરાવી લેજો, એટલે કે પૈસા પડેલા હશે ખાતામાં તો ઉપાડી લેજો, જમા કરાવી લેજો. લાંબા સમયથી મિત્રો જે છે તે આ વસ્તુ કરેલી નહીં હોય, લેવડ દેવડ કરેલી નહીં હોય તો તમારા બેંક ખાતા નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે. તેની સાથે મિત્રો ડોરમેન્ટ એકાઉન્ટ પણ એક એવું છે કે જેની અંદર તમે 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વ્યવહાર નહીં કર્યો હોય તો એ પણ બંધ થઈ જશે. તો મિત્રો બેંક ખાતાની સંભાળ રાખજો. લાંબા સમયથી મિત્રો કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો બેંક ખાતા બંધ થઈ જશે. જો કે મિત્રો બેંક ખાતા બંધ થઈ જશે છતાં પણ તમારા તેમાં પૈસા પડેલા હશે, તમને આપી દેવામાં આવશે, તો પૈસા સાથે કોઈ પણ પ્રકારની જાતિ નહીં થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નોકરી ધંધા ખતરામાં, ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે મનુષ્યની નોકરીઓ ખાઈ શકે. ત્યારે અત્યારે મિત્રો એઆઈ અને ટેકનોલોજી જે છે તે આગળ વધી રહી છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ અત્યારે હાહાકાર મચ્યું છે. ત્યારે તમે મિત્રો જાણો છો કે અત્યારે જે છે તે ઓટોમેટિક ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે, વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. ત્યારે હવે એવા મશીનો, એવા રોબોટ્સ આવી ગયા છે કે જે માણસોના કામ સરળતાથી કરી શકે છે, કહી શકો કે માણસોથી સારી રીતે કરી શકે છે. એના 1-2 દાખલા આપું તો સૌથી પહેલા મિત્રો આ રોબોટ જે છે તે ડોક્ટર તરીકે, ડોક્ટર જેવી રીતના ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, તો એ પણ રોબોટ દ્વારા હવે થવા લાગી છે. ખેડૂતો મિત્રો જે ખેતી કરે છે અને ખેતરની અંદર જે મિત્રો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો ખેતરોમાં રોબોટ હવે ખેતી કરી શકે છે. બીજા નંબર પર મિત્રો મહિલાઓ જે રસોઈ બનાવે છે અથવા ઘર સંબંધિત કોઈ કામ કરે છે, આ વસ્તુ પણ હવે રોબોટ કરતા થયા છે. ત્યારે હવે મિત્રો જે પણ આ વસ્તુ આગળ વધી રહી છે, ટેકનોલોજીથી ફાયદો છે પરંતુ નુકસાન પણ છે, કારણ કે માણસોને લગતા મિત્રો જે આ કામ મશીનો અને રોબોટ્સ કરવા લાગ્યા છે તેનાથી ભવિષ્યમાં માણસોની નોકરીમાં, ધંધામાં ખતરો બની શકે અને એક્યુરેસીમાં પણ ખતરો બની શકે, કારણ કે ભવિષ્ય માટે આ સૌથી મોટો ખતરો, કારણ કે આમાં કોઈ જાનહાનિ પણ થઈ શકે, કારણ કે આ રોબોટ અને આ મશીનથી ગાડીઓ પણ ચાલી શકે, જે અકસ્માત સર્જી શકે. અને જે મિત્રો ડોક્ટર તરીકે મશીનો ઓપરેશન, સર્જરી કરે એમાં પણ કોઈ નાની એવી ભૂલ થાય તો મનુષ્યના જીવન પણ ટૂંકું થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો બોર્ડની પરીક્ષાને લઈને મિત્રો જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું તો લોકો ગુસ્સે થયા. તો જી હા મિત્રો, તમારા બાળકો પણ જો શાળામાં અભ્યાસ કરતા હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે અને ગુસ્સામાં છે, કારણ કે સરકારે આવનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે અને તહેવારો ઉપર પરીક્ષા રાખતા લોકોમાં મિત્રો ખળભળાટ મચ્યો છે. ત્યારે મિત્રો ગુજરાતની અંદર 10 અને 12મા ધોરણની જે બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, જેમાં ધોરણ 10 અને 12ની જે આવનારી જે બોર્ડની પરીક્ષા છે તે મિત્રો 4 માર્ચ 2026ના રોજ રાખવામાં આવી. હવે મિત્રો તે દિવસે ધૂળેટીનો તહેવાર છે, તો ધૂળેટીના દિવસે જે છે તે મિત્રો બોર્ડનું પેપર, બોર્ડની પરીક્ષા રાખતા મિત્રો વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ વધી અને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો, કારણ કે ધૂળેટીનો જ મિત્રો જે તહેવાર છે ત્યારે બાળકો કઈ રીતના પરીક્ષા દેવા જઈ શકે અને તૈયારીઓ કરી શકે તે મુદ્દે વાલીઓ વિરોધ પ્રદર્શન કર્યું. તો મિત્રો તમારું શું કહેવું છે? ધૂળેટીના દિવસે એક્ઝામ રાખવી જોઈએ કે નહીં, બોર્ડની પરીક્ષા રાખવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકાર આપશે ગાડી લેવા માટે 25,000 રૂપિયાની સહાય. તો જો તમે પણ સ્કૂટર, એક્ટિવા લેવા માંગો છો તો મિત્રો 2 વ્હીલર ખરીદવા માટે, સાથે 3 વ્હીલર એટલે કે રિક્ષા ખરીદવા માટે પણ સરકાર પૈસા આપી રહી છે. તેની વચ્ચે જો તમારો ગાડી લેવાનો પ્લાન હોય તો આ યોજનાની અંદર અરજી કરી લેજો. સીધા 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જવાના છે. આના માટે કયા કયા પ્રૂફ અને દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ એ પણ હું તમને જણાવું. તેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી 2 વ્હીલર સહાય યોજના, અથવા તો તમે કહી શકો કે બાઇક સહાય યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે બાઇક ખરીદવા માટે, ગાડી ખરીદવા માટે જે છે તે પૈસા આપી રહી છે. 25,000 રૂપિયાની સહાય મળશે. તો અત્યારે મિત્રો જે પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે તેને કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે, આથી વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ સરકાર વધારે કરવા માટે કહી રહી છે. ત્યારે મિત્રો વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો એમણે જ આ યોજનાની શરૂઆત કરી હતી. તમને ના ખબર હોય તો જણાવી દઈએ, વિજય રૂપાણીનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં પણ તમે ગુજરાત રાજ્યમાં આ યોજનાની અંદર લાભ લઈ શકો. યોજનાનું નામ છે 2 વ્હીલર સહાય યોજના, જેમાં વીજળીથી ચાલતી ગાડીઓ ખરીદવા માટે મિત્રો તમને જે છે તે પૈસા આપવામાં આવશે, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે તો એનાથી પ્રદૂષણ ઘટશે. આના માટે તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ મિત્રો મેં તમને ફરી એકવાર જણાવી દઉં, 2 વ્હીલર સહાય યોજના છે. આની અંદર તમારે 25,000 રૂપિયા જોતા હોય તો કયા કયા પ્રૂફ અને દસ્તાવેજ જોઈશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ
ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની મિત્રો જે છે તે ID એટલે કે LC લિવિંગ સર્ટિફિકેટ અને આવકનો દાખલો, આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમને 25,000 રૂપિયાની સહાય ગાડી લેવા માટે મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત. તો જો તમારી ઘરે પણ બાળકો હોય અને એમના આધાર કાર્ડ કઢાવી લીધા હોય અથવા તો કઢાવવાના બાકી હોય, બંને પરિસ્થિતિમાં તમારે આ કાયદાનું પાલન કરવું પડશે. મિત્રો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI, તેમના તરફથી મિત્રો તાજેતરમાં જ એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બનશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બની ગયા હોય તો આ વસ્તુ તમારે કરાવવી પડશે, અને જો આધાર કાર્ડ નહીં બન્યા હોય તો પણ જ્યારે બાળક મોટું થાય અને જેમ 5 વર્ષ અને 15 વર્ષનું થાય તો આ બંને વખત તમારે જે છે તે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. બાયોમેટ્રિક્સ એટલે શું? તો મિત્રો જે આધાર કાર્ડની અંદર ફોટો લાગેલો હોય છે તે અથવા તો જે સાઇન કરેલી હોય છે તે, આ બધી વસ્તુઓ જે છે તે બાયોમેટ્રિક્સમાં ગણવામાં આવે છે. અને જે ફિંગરપ્રિન્ટ મારેલી હોય છે તે, તો આ વસ્તુ મિત્રો જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બદલાવવું જરૂરી છે. તો તમારા બાળકોના જે આધાર કાર્ડ છે તો મિત્રો નીકળી ગયા હોય તો 5 અને 15 વર્ષનું બાળક થાય છે ત્યારે 2 વખત બાયોમેટ્રિક્સ હવે તમારે ફરજિયાત અપડેટ કરાવવા પડશે. નહીતર તમારા આધાર કાર્ડ બાળકોના બંધ થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, જેને લઈને આધાર કાર્ડ સંબંધિત કામો અટકી શકે. અને તમે જાણો છો કે આધાર કાર્ડ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું પ્રૂફ છે જે ઘણા બધા કામોની અંદર વાપરવામાં આવે છે. ઇવન તમે કહી શકો કે કોઈ પણ કામ કરવા જાઓ, સરકારી કે કોઈ પણ કામ, ત્યારે સૌથી પહેલા આધાર કાર્ડ જ માંગવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર 2,000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં, બજેટને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારતના બજેટને હવે 2 મહિનાની રાહ રહેશે, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બીજા મહિનાની 1લી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા આપે છે તો ખેડૂતોને આ 2,000 રૂપિયાનો હપ્તો વધારીને 3,000 કે 4,000 નો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ 2026 માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે ત્યારે નાણાં મંત્રાલય મિત્રો ખેડૂતોની આ માંગણી કરવામાં આવશે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ સાચી થાય છે કે નહીં. જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને 2,000 રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ 3 હપ્તા મળે છે PM કિસાન યોજના અંતર્ગત, તેમાં વધારો આવનારા બજેટ 2026માં થઈ શકે અને 2,000ની જગ્યાએ હપ્તો 3,000 કે 4,000 નો થઈ શકે.